રાજકોટમાં વધુ એક નમકીન બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી છે। નાકરાવાડી નજીક વેફર નમકીન બનાવતી કેબીઝેડ કંપનીમાં સવારે 9 વાગે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા શરૂઆતમાં એક અને બાદમાં આગ વિકરાળ હોવાથી વધુ 4 ગાડી સ્થળે બોલાવી પડી હતી। હાલમાં 50થી વધુ ફાયર ફાઇટરો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસ ચાલી રહ્યા છે। હાલમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, પણ આગને કારણે મોટું નુકસાન ચોક્કસથી થઈ શકે છે। આગ એટલી વિકરાળ છે કે તેના ધુમાડાના ગોટે ગોટા 5 કિલોમીટર સુધી દેખાઈ રહ્યા છે। કંપનીમાં પ્લાસ્ટિકનો જથ્થો અને ઓઇલ હોવાથી આગ ઝડપથી પ્રસરી રહી છે। અત્યારે ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાના સંપૂર્ણ પ્રયાસ ચાલી રહ્યા છે। આગ વિકરાળ હોવાથી દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। आग नमकीन फैक्ट्री में लगी गई है અને मानो के आखा शहर अंदर घुसी गई हो એવું અનુમાન છે। આગ શા કારણે લાગી? આગ શા કારણે લાગી એનું કોઈ હજી ચોક્કસ કારણ જાણવા મળેલ નથી। અને રાજકોટ ફાયર બીડીપરા, રેલનગર, કોઠારીયા રોડ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર એવી ટોટલ 4 થી 5 ગાડીઓ અત્યારે મોટા ભાવજોર સાથે સતત પાણી મારો ચાલુ છે। રાજકોટમાં વધુ એક ભીષણ આગનો મામલો છે તે પ્રકાશમાં આવ્યો છે। રાજકોટના કુવાડવા નજીક નાકરાવાડી ગામ નજીક આવેલી કેબીઝેડ નમકીન કંપનીમાં આજે ભીષણ આગ છે વહેલી સવારે 9:30 વાગ્યાના અરસામાં છે તે લાગવામાં આવી હતી। તે તાત્કાલિક ધોરણે આગ લાગતા તાત્કાલિક ધોરણે ફાયર વિભાગના જવાનોને જાણ કરવામાં આવતા જે તાત્કાલિક ધોરણે ફાયર વિભાગની ટીમ છે તે રાજકોટના કેબીઝેડ નમકીન કંપની ખાતે પહોંચી હતી અને કાર્યવાહી છે તે શરૂ કરી હતી। જે પ્રમાણે હું આપને દ્રશ્યો દેખાડવા માંગીશ કે હજુ પણ જે કાબુમાં લેવાનો જે પ્રયાસ છે તે ફાયર વિભાગના જે જવાનો છે તે કરી રહ્યા છે। 5 જેટલા ફાયર ફાઇટરો છે તે અહીં તાબડતોબ પહોંચીને પાણીનો મારો તેમજ જે કેમિકલ ફોર્મ છે તે ચલાવી રહ્યા છે। તો બીજી તરફ કહી શકાય કે 50 જેટલા ફાયર વિભાગના જે જવાનો છે તે ખડે પગે છે। કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પણ સ્થાનિક અહીં પહોંચી ચૂકી છે। તો બીજી તરફ જે પાણીનો મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે। તો કરોડો રૂપિયાનું નુકસાન છે ત્યાં ફેક્ટરીમાં આગ જનીનો બનાવ જે બનવાના કારણે થયો છે। અગાઉ પણ રાજકોટના ગોપાલ નમકીન કંપની ખાતે જે આગજનીનો બનાવ છે તે પ્રકાશમાં આવ્યો હતો। તે પણ ક્યાંક ને ક્યાંક જે પ્રાથમિક રિપોર્ટમાં શોર્ટ સર્કિટના કારણે જે આગજનીનો બનાવ છે તે પ્રકાશમાં આવ્યો હતો। તો આ પણ આગ શેના કારણે લાગી તે તપાસનો વિષય છે, કારણ કે આ પણ આગ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં હોય તેવું લાગી રહ્યું છે। હાલ આ સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિનો બનાવ છે તે પ્રકાશમાં નથી આવ્યો। જોકે હજી આગ ક્યારે કાબુમાં આવશે તે જોવું રહેશે। ત્યારે આ ગોપાલ નમકીન બાગ સૌથી મોટી આગ છે તે નમકીન કંપનીમાં લાગી હોવાનું સામે આવ્યું છે। લકીરાજ ઝાલા, GSTV।